નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને રવિ સત્સંગના જય સ્વામી નારાયણ. આજની સભાની અંદર આમ તો ચંદ્રગ્રહણ પણ છે અને સાથે સાથે આજે અક્ષર પૂર્ણિમા પણ છે, એટલે આમ બંનેનો સમન્વય છે. એક લાભકારી છે તો એક પાછું થોડુંક પ્રકારે એક ભયભીત કરનાર છે. પરંતુ ભયભીત થવાની જરૂર નથી. પરંતુ જે શાસ્ત્રોની અંદર અને જે મહંત સ્વામી મહારાજે જે આપણને સત્સંગ દીક્ષાની અંદર અને શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર જે આપણને નિયમ આપવામાં આવેલા છે, આ નિયમોનું આપણે પાલન કરીએ તો ખરેખર એ અશુભને પણ આપણે શુભ કરી શકીએ, એટલે કે ભજન કીર્તન. તો આજની આપણી રવિ સત્સંગ સભાની અંદર આપણે એવા પ્રવચનનું માણવાના છીએ કે જે પ્રવચનની દરેકને જરૂર હોય છે. આમ તો આજના વાત આપણે કરવાના છીએ મુખ્ય કે 4 વાતની અંદર સુખ રહેલું છે. પરંતુ સાથે સાથે આ 4 વાતમાં સુખ રહેતું જાણવા માટે એ પહેલાં જે દુનિયાની અંદરને જે આપણી જે એક અભિગમ છે, જે ખોટો અભિગમ છે, પહેલાં એનું તપાસ કરીએ કે આપણે કઈ આ 4 વાતોની અંદર શું સુખ માનીએ છીએ કે બીજામાં સુખ માનીએ છીએ. તો ખરેખર તો આપણે 4 વાત જે ગુણાતીતાનંદ સ્વામી જણાવે છે એ સમજતા પૂર્વે થોડીક આપણી માનસિકતા વિશે વાત કરીએ કે આમાંથી આપણને ઘણું બધું પણ એવું લાગે છે કે આપણને પંચ વિષય જે છે ને માયાને લીધે એ ઘણા બધા દુઃખો આવે છે. પરંતુ આ દુઃખમાં હોવા છતાં પણ આપણને અનુભવાતું નથી. આપણને કેવું લાગે છે કે બસ મને એક એશ આરામથી મારી જિંદગી હોય, ઘણું બધું ધન દોલત હોય તો હું શાંતિથી જીવન જીવું. તો મારે તમને 2900 વર્ષ પહેલાંની વાત કરવી છે. ઇઝરાયલનો રાજો હતો કિંગ સોલોમન. હવે આ જેરુસલમનું જે પ્રસિદ્ધ મંદિર બાંધનાર આ કિંગ સોલોમન, હવે એની પાસે 18,126 કિલો સોનું હતું, 1400 રથ હતા, અરે 1200 ઘોડા, હજારો સૈનિકો. એટલું જ નહીં, પત્ની 1-2 હોય પણ એને 700 પત્નીઓ ને પાછી 300 પત્નીઓ તો ઉપપત્નીઓ હતી. દુનિયાની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દારૂ, પુસ્તકો, કપડાઓ, ઘરેણાઓ, મકાનો, આ મોત શોખના સાધનો છે ને બધા એની પાસે હતા. પણ આ બધું ભોગવ્યા બાદ એના ઉદ્ગારો કેવા હતા એને અનુભવાયું. એને લોકોને કીધું કે હું એક અંધ વ્યક્તિ હોય ને અને અંધારી રૂમમાં એક કાળી બિલાડીને શોધતો હોય ને કે જે રૂમની અંદર છે જ નહીં, એવું મારું જીવન છે. કોઈકને એવું પણ લાગે છે કે પુત્ર અને પરિવારની અંદર સુખ રહેલું છે, પણ વાસ્તવમાં એ પણ એક ખોટું છે. લિયો ટોલ્સ્ટોય રશિયાના મહાન એક ચિંતક અને લેખક, અને ગાંધીજી પણ એમનાથી પ્રભાવિત હતા. એમના પુસ્તકો ગાંધીજીએ પણ વાંચેલા હતા. હવે પોતે એક નિરોગી શરીરવાળા, એમાંય તે ધન દોલત અને કહ્યાગરા પાસા 14 બાળકો એમના હતા. સુશીલ પ્રેમી અને વ્યવહાર કુશળ પત્ની, 20,000 એકર તો એની પાસે એ સમયની અંદર જમીન હતી. બસ શાંતિથી 7-8 કલાક દિવસનું કામ કરે, બધાય નકરા વખાણ જ કરે. પરંતુ છતાં પણ એને છેલ્લે કેવો અનુભવ થયો કે મારા જો છેલ્લા 25 વર્ષમાં એક જીવનનો જો તટસ્થ વિચાર કરું ને તો મને અંધારું જ નકરું દેખાય છે. આમ મારા પગ નીચે પાટિયું ખસી ગયું હોય ને અને હું અદ્ધર આમ સરકતો ને એવું મને લાગે છે. તો જો આપણને પુત્ર કે આપણા પરિવારના સગા સંબંધી પણ સુખી કરી શકતા નથી, એ વાત પણ સુખી નથી કરતા. અમુકને એવું લાગે છે કે બસ મને સારું આવડત મને પ્રાપ્ત થઈ જાય ને એટલે હું સુખી થઈ જાઉં, એ વાતની અંદર હું સુખી. તો માઇકલ જેક્સનને કોણ નથી ઓળખતું? હવે અમેરિકાના એક ગરીબ હપ્સી પરિવારમાં જન્મેલો માઇકલ જેક્સન નાની જ ઉંમરે વિશ્વ વિખ્યાતી પોપ સિંગર બની ગયો. અને ભગવાન એને એક કળા નહોતી આપી, ગાયન કળા, નૃત્ય કળા, કોરિયોગ્રાફી, ગીત લેખન
બિઝનેસ, આવી તો ઘણી બધી કળાઓ. એક આલ્બમ્સના 75 કરોડથી એની વધુ નકલો વેચાઈ જાય. એક કલાકના તમારે કાર્યક્રમ કરો ને તો એ સમયની અંદર 2 કરોડ રૂપિયા તમારો ચાર્જ ચૂકવવો પડતો હતો. અને બેંકમાં એની મિલકત કેટલી? તો 260 અબજ રૂપિયા જેટલી એની પાસે મિલકતો હતી. આમ બધા વ્યક્તિઓ છે ને, બધા ચાહકો આમ ગાંડા થઈ જતા માઇકલ જેક્સનને જોઈને. પણ એને છેલ્લા સમયની અંદર શું કર્યું? તો પોતે એવું તો કહે જ છે કે લોકો એમ માને છે કે તેઓ મને જાણે છે, પણ ખરેખર એ મને કોઈ જાણતા નથી. હું આ દુનિયાનો છે ને સૌથી એકલો અને અટુલો વ્યક્તિ છું. અને છેલ્લે જિંદગીની અંદર એને મૃત્યુ કેવી રીતે થયું? તો એકલતાના લીધે એને એ જે સુવાની ગોળીઓ હતી એ પી લીધી. જ્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ને ત્યારે એ હોજરીની અંદર બધી તે એ દવા જ હતી. જો આ એક એમના ઉદ્ગારો હતા. અમુકને એવું પણ લાગે કે આપણે સમાજ સેવા કરીએ તો એમાંથી પણ તો આપણે કવિવર નર્મદ પણ ખૂબ મહાન હતા, જેમને કવિતા, સંવાદ, નિબંધ ને આવું બધું આપ્યું હતું. 60 વર્ષ સુધી એમને સમાજ સેવા કરી, પરંતુ એમને શું છેલ્લા ઉદ્ગારો કીધા? આ બધું હવામાં બાચકા ભરવા જેવું હતું. કારણ કે જીવનની ગણતરી એ મૂકવામાં ક્યાંક ભૂલ તો થઈ ગઈ, ક્યાંક તો કશું ખોટું થઈ ગયું. હવે નવેસરથી ગણ્યા વિના છૂટકો નથી. કીર્તિ તમારી પાસે હોય તો જો ઔરંગઝેબને કોણ નથી ઓળખતું? એ નેપોલિયન બોનોપાર્ટ, એ 10 વર્ષ સુધી ફ્રાન્સનો રાજા રહેનારી મહાન યોદ્ધા હતો, પણ છતાં પણ એને શું કીધું કે મેં સુખના 6 દિવસો પણ જોયા નથી. આમ દરેક ક્ષેત્રની અંદર કે દરેકને એવું લાગે છે કે આ ક્ષેત્રની અંદર હું કાર્ય કરું ને એમાં આગળ વધી જાઉં, આ વાતોની અંદર સુખી. પણ જો આવા ઉદાહરણો આપણી સામે હોય ને તો ખ્યાલ આવે કે આ બધામાં સુખ નથી. તો હવે આપણને પ્રશ્ન થાય, તો પછી એ કઈ 4 વાતની અંદર સુખી છે? તો આપણે ગુણાતીતાનંદ સ્વામીને તે પૂછીએ. અને ગુણાતીતાનંદ સ્વામી બીજા પ્રકરણની 6ઠી વાતની અંદર 4 વાતની માં સુખ છે ને એવું કહે છે. તો સૌપ્રથમ આપણે વાંચન કરીએ અને ત્યારબાદ આ 4 વાતોનું આપણે નિરૂપણ કરીએ. આજે ચંદ્રગ્રહણ છે તો કથા શ્રવણનો મહિમા ખૂબ છે. તો આજના દિવસે આપણે આ કથા શ્રવણ સાંભળીએ અને આ 4 વાતનું નિત્ય એક અનુસંધાન રાખીએ. તો સૌપ્રથમ આપણે વાંચન કરીએ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે 4 વાતમાં સુખ છે. તેમાં એક તો ભગવાનની મૂર્તિની સ્મૃતિ, બીજું સાધુનો સમાગમ, ત્રીજું સદવિચાર, ને ચોથું જીવે વિષયનું સુખ માન્યું છે એ તો દુઃખરૂપ છે. ને સુખ તો 3 વાતમાં જ છે, ને વિષયમાં સુખ છે એવી કોઈ મોટાએ કલમ મૂકી જ નથી. તો અહીંયા ગુણાતીતાનંદ સ્વામી આપણને 4 વાતમાં સુખની વાત કરે છે. આપણે 4 વાતનું આપણે આજે નિરૂપણ કરવાના છીએ, સાથે સાથે આપણા જીવનની અંદર કઈ રીતે આત્મસાત કરી શકીએ ને એના પણ ઉપાયો આજે કરવાના છે. પહેલું જ તે ગુણાતીતાનંદ સ્વામી શું કહે છે કે ભગવાનની સ્મૃતિ, બીજું એક સાધુનો સમાગમ, ત્રીજું એક સારો વિચાર એટલે સદવિચાર, અને ચોથું કે જે આપણે માની લીધેલું છે વિષયમાં સુખ છે, ખરેખર એમાં સુખ નથી, એ દુઃખરૂપ છે. અને આ 3 વાતમાં સુખ જ છે. અને આ વિષયમાં જે સુખ છે ને એવી કોઈ મોટાએ, કોઈ ભૂતકાળની અંદર તે કોઈ એવા સંત હોય, ગ્રંથ હોય, એમાં આપણને એક કલમ મૂકેલી નથી. અને ખરેખર આપણા જીવનની અંદર તે આવું જ કંઈક જોવા મળે છે. એક કવિએ કહ્યું છે ને કે ક્યાં છે મજા, ક્યાં છે મજા, કહે તું મુસાફર વિશ્વના, દુનિયામાં હી ક્યાં છે મજા, શોધી લઉં શામાં મજા, છે ખુશીની ખાણ શું આ વિશ્વને કોઈ ખૂણે, દેખાડી દે જો હોય તો ખોદી લઉં ત્યાંથી મજા. એટલે આપણે દુનિયામાં છે ને એક ખુશીની એક સુખની ખાણ બધા શોધે છે. આજે દરેક વ્યક્તિ પ્રયત્નો કરે છે કે મને ધનમાંથી સુખ પ્રાપ્ત થાય, મને પૈસામાંથી સુખ પ્રાપ્ત થાય, મને સ્ત્રીમાંથી સુખ થાય, મને સારું સારું જમવાનું, સારું સારું ફરવાનું, સારું સારું જોવામાં સુખ પ્રાપ્ત થાય. પણ વાસ્તવિક રીતે ત્યાં જઈએ છીએ, જે અનુભવ કરીએ છીએ એમાં સુખ આપણને મનાતું નથી. એટલે બધાને એમાં છે ને સુખનું એક સોનું ખોદી લેવું છે. લોકો આજે જો સુખ મેળવવા માટે કેવા જાત જાતના પ્રયત્નો કરે છે. સ્વીડનમાં તે માણસ દીઠ છે ને 2 કાર અને સ્વિમિંગ પુલ છે. રોટી માટે એમને કાંઈ જુજમવું નથી પડતું. અહીંયા ભારતની અંદર 25-30 કરોડ એ ગરીબો છે, પરંતુ ત્યાં તો એમની પાસે સ્વિમિંગ પુલ છે, પોતાના માલિકીના, કારો પણ છે, સાયકલ ને ગાડી નહીં, કાર. છતાં લોકોને કંટાળો આવે છે. અને આને છે ને બોર્ડરમ કહેવામાં આવે છે. એટલે દૂર કરવા માટે જાત જાતના પ્રયત્નો કરે. ઇંગ્લેન્ડના તે બ્લેકપુલ નામના એક મનોરંજનના સ્થળે
ને આ બધા ધનાઢ્ય લોકો છે ને પોતાની મોંઘામાં મોંઘી એ રોલ્સ રોય ને રેન્જ રોવર ને મર્સિડીઝ ને BMW આ બધી કારો લઈને ત્યાં આવે, એ બાજુમાં મૂકે અને ગધેડા ઉપર સવારી કરવા આવે. આજે તમે જોયું છે અમદાવાદ, રાજકોટ, સુરત અને હાઈવેમાં તે લોકો છે ને 5 સ્ટાર હોટલના ખાણા છોડીને આજે કેવા એક હોટલ વિશાલામાં ગામડાની એક દેશી પદ્ધતિ જમવા જાય છે. અને સામાન્ય રીતે ત્યાં બસ આજથી 50 વર્ષ પૂર્વે જે લોકો જમતા હતા, જે સ્ટાઇલથી જે રીતથી જમતા હતા ને એ રીતથી આજે જમવા આવે છે. શા માટે? એટલે આપણે કાંઈક તો એવી ભૂલ કરી રહ્યા છીએ કે કાંઈક મિસ્ટેક થઈ રહી છે કે જેના લીધે આપણને જ્યાં સુખ મળવાનું છે ત્યાં મળતું નથી. તો આમ જો ખુશીની ખાણ શોધવા માટે લોકો છે ને જુદી જુદી દિશાઓમાં દોટ મૂકે છે, પણ અંતે તો ઠેરના ઠેર. તો પછી સાચી સુખ ખુશીની ખાણ ક્યાં છે? તો ગુણાતીતાનંદ સ્વામી એ સુખની સાચી ખાણ આપણને આ વાતની અંદર કહે છે. અહીં સ્વામી જો 4 બાબતો બતાવે છે અને એમાં અપાર સુખ રહ્યું છે ને એ આપણને સમજાવવા માગે છે, અને એમાં અનંત સુખ પ્રાપ્ત કરી શકાય છે, પણ આપણને છે ને એમાંથી સુખ લેતા આવડવું પડે. ભોજન તો મળે, 32 ભાતના પકવાનો તમારી સામે હોય, માલપુઆ હોય, દાબેલી હોય, પીઝા હોય, બર્ગર હોય, પછી શ્રીખંડ હોય, મઠ્ઠો હોય, બધી વસ્તુ તમને ભાવતી મનગમતી બધી વસ્તુઓ હોય, પણ જો જ્યાં સુધી તમે એ સારી રીતે કોળિયો મોંમાં ન મૂકો ને ત્યાં સુધી એ કોઈ મિષ્ઠાનનું કે એ વાનગીનું તમને સુખ આવે નહીં. એમ આપણે છે ને 4 બાબતોમાં સુખ તો રહ્યું જ છે, પરંતુ એ મેળવવાની જો સાચી રીત જ્યાં સુધી આપણે ન શીખીએ ને અને એ પ્રમાણે આપણે વર્તીએ નહીં ત્યાં સુધી એ સુખ આવશે નહીં. તો અહીં આપણે આ છે ને 4 બાબતોની માંથી એક સુખ પ્રાપ્ત કઈ રીતે કરી શકીએ ને એની વાતો આજે આપણે કરવાની છે. 4 વાતની અંદર પ્રથમ વાત આપણે સમજીએ તો ભગવાનની એક મૂર્તિની સ્મૃતિ કરવી. આમ તો છે ને યોગીજી મહારાજ કહેતા કે આ ભગવાનની જે સમર્થિ દુઃખની છે ને હરનારી છે. ભક્ત કવિઓ પણ કહે છે ને કે મેં તો સુમિરન મેં સુખ પાવું, એટલે હું ભગવાનને યાદ કરવામાં સુખી થાઉં છું. તો આવી રીતે ઘણી વખત આપણે જીવનની અંદર છે ને ડગલે ને પગલે એવી બધી સ્મૃતિઓ કરીએ છીએ કે જેનાથી આપણને કોઈ લાભ પણ થવાનો નથી, પરંતુ એ ભગવાનના એ ચરિત્રો, એ ગુણાતીત ગુરુ પરંપરાના જીવન ચરિત્રોના પ્રસંગો જો આપણે યાદ રાખીએ ને તો એમાંથી એક આપણને સુખ પ્રાપ્ત થાય. આપણા દરેક દુઃખો રહ્યા ને એ દુઃખોની બાદબાકી થઈ જાય, કારણ કે સ્મૃતિથી ઘણા બધા લાભો શાસ્ત્રોની અંદર કહ્યા છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ એ પહેલા પ્રકરણની 276મી વાતમાં સ્મૃતિથી લાભ થતેની વાત કરેલી છે કે કોઈક ભગવાન સંભાળે ને તો એની સેવા તો મારે કરાવવી, ને એના જે લુગડા છે એ મારે ધોવડાવવા, ને તેને મારે બેઠા બેઠા ખાવા દેવું. તો જો આવી રીતે સ્મૃતિ જે કરતા હશે ને તો એ વ્યવહારની જવાબદારી આવા ભગવાન અને સંત પોતાને માથે લે છે. તો આપણે આધ્યાત્મિક માર્ગે પણ, લૌકિક માર્ગે પણ અને કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધવા માટે આપણે જરૂરી શું છે કે આપણી પાસે એક વેલ સેટેડ એક એવા પૈસા હોય, સંપત્તિ હોય, કોઈક આપણને સાચવનાર હોય. તો અહીંયા તો ભગવાન અને સંત આપણને સાચવશે. અને સંસારમાં રહેવાથી આ જો લૌકિક બાબતોમાં મન તો પોરવવું જ પડે, તો એને લીધે મનમાં લૌકિક પદાર્થોની તે આપણને સ્મૃતિ સહેજે સહેજે થઈ આવે, પરંતુ જો આ લૌકિક સ્મૃતિ રહીને એ બંધનકારી છે, એટલે એની વિસ્મૃતિ થાય ને એ મોટે જરૂરી છે. નહીં તો છે ને આ ભરતજી જેવું થાય, જેમ તુલસીદાસજીએ પણ ભરતજી માટે લખ્યું છે ને કે એક મૃગ કે વાસ તે ભરત ધર્યો તીન દેહ, તુલસી ઉનકી ક્યાં ગતિ જો ઘટઘટ કરત સનય. એક ભરતજીને એક મૃગલામાં સ્નેહ થઈ ગયો, રાજપાટ છોડી દીધો છે, પરંતુ એને ચિંતા થઈ કે આ મૃગલાના આ બચ્ચાનું શું થશે, અને પરિણામ શું આવ્યું? અંતકાળે એની સ્મૃતિ થઈ ગઈ અને 3 જન્મ એને લેવા પડ્યા. તો જો પછી જેને સંસારમાં ઘણા બધા સ્નેહ થઈ ગયા હોય તો એની કેવી ગતિ થાય? જો આપણે આ જન્મે આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનો છે, આ પંચ વિષયોમાં જે જીવ આસક્ત છે ને એમાંથી આપણે બહાર આવવાનું છે અને ભગવાનમાં આપણે આસક્ત થવાનું છે, ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતન કરવાનું છે. જો લૌકિક સ્મૃતિની વિસ્મૃતિ થાય ને એટલે અંતકાળે ભગવાનની સ્મૃતિ થઈ આવે. એ માટે કાયમ આપણે એક સ્મૃતિ રાખવાની ટેવ પાડવી પડે. વચનામૃત ગઢડા પ્રથમના 14મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે છે કે હમણાં જેવી મતિ હશે તેવી અંતકાળે ગતિ થશે. તો એટલે જો સંસાર વ્યવહારની અંદર એ કાર્યોની સાથે સાથે આપણે ભગવાનની સ્મૃતિ કરવાની ટેવ પાડવી પડશે, તો જ અંતકાળે આપણને ભગવાનની સ્મૃતિ થઈ આવશે.
અને તો જ આપણને લાભ મળશે. જો ભગવાનની સ્મૃતિની તે ઘણી બધી રીતો આપણને શાસ્ત્રોની અંદર અને ગુણાતીત સત્પુરુષોના જીવનની અંદર જોવા મળે છે, અને સદગુરુ સંતોની પણ આપણને શીખવે છે. વચનામૃત ગઢડા પ્રથમના તે 38માં વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે છે કે જાજુ ન સમજતો હોય ને તો એના માટે લીલા ચરિત્ર સંભાળી રાખવા એ જ શ્રેષ્ઠ એક ઉપાય છે. અને જો આ લીલા ચરિત્રો સંભાળવાથી, યાદ રાખવાથી, મુખપાઠ કરવાથી ભગવાન અને સંત રાજી પણ થાય છે, અને એક અંતરની અંદર અખંડ એક શાંતિ ચિંતવન થાય છે. ગઢડા પ્રથમના 3મા વચનામૃતની અંદર તે જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય ને એને ભગવાનના લીલા ચરિત્રો સંભાળી રાખવા. તો જો આ સંભાળીશું તો ભગવાનની લીલાઓ રહીને એમાં જ એક સુખ પ્રાપ્ત થશે. વ્યાસ ભગવાને ઘણા બધા ગ્રંથોની, પુરાણોની રચના તો કરી, પણ એમને અંતરની અંદર અશાંતિ વર્તાતી હતી. અને નારદજી જેવા સંતે એમને ઉપાય આપ્યો કે તમે લીલા ચરિત્રો રહ્યા ને એ પ્રગટ ભગવાનના તમે લખો. અને લીલા ચરિત્રો એટલે શ્રીમદ ભાગવત આપણને પ્રાપ્ત થયું, અને ત્યારબાદ એમને શાંતિ થઈ. તો આમ જો આ લીલા ચરિત્રોની અંદર એટલું સુખ સમાયેલું છે, તો સાધકથી લઈને સિદ્ધ સુધી દરેકને ચરિત્રોની સ્મૃતિ કરવી ને એ લાભદાયી છે, એવું મહારાજ આપણને સ્પષ્ટપણે જણાવે છે. મહંત સ્વામી મહારાજ પણ આ અંગે છે ને પોતાનો એક અનુભવ જણાવે છે કે તેઓએ હૃદયની જે જ્યારે બાયપાસ સર્જરી કરાવવાની હતી ને ત્યારે આરામમાં હતા ને ત્યારે ખૂબ કળતર હતું અને અતિશય પીડા પણ થતી હતી. ઘણી બધી દવાઈ લીધી, એસી વાળો રૂમ, બરે આત્મવિચાર પણ ખૂબ કર્યો, પણ આ મન પીડામાં દૂર ખસ્યું જ નહીં, સુખ ન થયું. અને પછી અચાનક જ તે યોગીજી મહારાજનો એક પ્રસંગ એમને યાદ આવી ગયો, અને પછી તો એમાંથી યોગીજી મહારાજનો અને સ્વામીશ્રીનો લાભ લીધેલો એ પ્રસંગો હતા એ બધા યાદ આવવા લાગ્યા, અને એનાથી જે દુઃખ હતું ને દુઃખ બધું વિસરાઈ ગયું. જો આવા રોગોની એવી પરિસ્થિતિની અંદર પણ આપણે ભગવાનની સ્મૃતિ કરીએ, પ્રસંગો યાદ રાખીએ ને ત્યાર ખ્યાલ આવે. જમવા બેઠા હોય અને શાક કે દાળ કંઈક ખાટી કે ખારી કે તીખી બની ગઈ હોય ને તો જો પ્રમુખ સ્વામી મહારાજનું એ આપણે કઢીવાળો પ્રસંગ યાદ હોય, એ પરવળનું શાક હોય, એ બાફેલા મગ હોય, એ ગુણાતીતાનંદ સ્વામીએ એ જમતા 40 વર્ષ સુધી એ બાજરાનો રોટલો એક દિવસ જૂનો પાછો એ તે અને છાશ અને મીઠું. તો આવા પ્રસંગો જો યાદ હોય ને તો ખ્યાલ આવે, તો આપણે પણ નિસ્વાદી વર્તમાન ધીમે ધીમે પાળી શકીએ. શાસ્ત્રીજી મહારાજને પણ એકવાર તાવ એટલો બધો આવેલો, પણ એમને ભગતજી મહારાજના ચરિત્રોની કથા કરી અને બધો તાવ ઉતરી ગયો. તો આમ જો આપણે પણ સ્વામીશ્રીના પ્રસંગોની સ્મૃતિ કરવાની ટેવ પાડીશું ને તો એનાથી આ ચરિત્રોની સ્મૃતિથી એક શાંતિ રહેશે. એક આપણે ભક્તિ સંબંધી જ્યારે ક્રિયા કરીએ ને ત્યારે પણ આપણે સ્મૃતિ કરવી જોઈએ. જો આ 4 વાતની અંદર સુખ છે ને એમાં પ્રથમ જ ત્યાં ભગવાનની મૂર્તિથી સુખની શરૂઆત થાય છે, સ્મૃતિથી. તમે સવારની અંદર નિત્ય પૂજા કરો, આરતી કરો, એ મંદિર દર્શન કરો, તો આ તમારા નિત્ય ક્રમો છે કે આમાં ભગવાન સંબંધિત તમે ભક્તિ સંબંધિત ક્રિયાઓ કરો છો. તો ત્યારે એ ભગવાન કે સંતના જે ચરિત્ર હોય એની સ્મૃતિ કરવાની ટેવ પાડવી. જ્યારે તમે તિલક ચાંદલો કરતા હોય ત્યારે સ્વામીશ્રીના દર્શન કરીને આમ તિલક ચાંદલો કરતા હોય કેવું સરસ મજાનો તમને ભાવ જન્મે. તો આવી રીતે જો આપણે હૃદયની અંદર એ મનની અંદર એ વિચારો હોય ને તો સતત આપણને ખ્યાલ આવે. પ્રમુખ સ્વામી મહારાજ એ ચાંદલો એ કોઈ કરીને પછી આંગળી વડે આમ ચાંદલો ઘૂંટતા હતા. જો આવી સ્મૃતિ કરતા હોય ને તો આપણને સુખ આવે. મંદિરમાં તે જ્યારે દર્શન કરતા હોય ને દર્શન કર્યા પછી પ્રદક્ષિણા ફરવાના હોય અને દંડવટ કરવાનો હોય ત્યારે ઠાકોરજીની જે એમને પહેરેલા જે વાઘા છે, એમને હાર છે, એમની હાથમાં જે છડી છે, આ બધાની આપણે સ્મૃતિ કરી શકાય ને પ્રદક્ષિણા આપણે રાખવી. તો આવી રીતે જો આવી રીતના આપણે સ્મૃતિ સાથે ભગવાન આખો દિવસ પસાર કરીશું ને ભક્તિ સંબંધિત ક્રિયાની અંદર, તો જેમ સોનામાં સુગંધ ભળે, જેમ દૂધપાકમાં કેસરની થોડીક છાંટ નાખે ને તો એ દૂધપાક આપણને ખાવો ગમે, એમ આપણને પણ આ લાભો થાય છે. એકવાર તો યોગી બાપા મુંબઈમાં છે ને ઠાકોરજીને દર્શન કરતા હતા, એટલે ત્યારે આગલા 7 દિવસને એમને શણગાર્યા ને એ ક્રમમાં યાદ કરીને બોલી ગયા. તો જો કેવું એમને સ્મૃતિ સાથે એ દર્શન કરતા હશે. આપણે જ્યારે આરતી અષ્ટક બોલીએ ને ત્યારે તે શબ્દન સાથે તે મહારાજ અને સ્વામીના જે ગુણો હોય ને એનું સ્મરણ કરવું તાત્કાલિક. સદગુરુ સંત તે ત્યાગ વલ્લભ સ્વામીની વાત કરીએ તો એ તો આપણને કહે છે કે આપણી આરતી પૂજા વગેરે એમ છે ને સમય તો આપીએ જ છીએ, પણ આપણે બધું કેવી રીતે કરીએ? સ્થૂળ દ્રષ્ટિએ કરીએ, ભગવાનને દેખાડવા માટે કે બસ મનને રમાડવા માટે થઈ ગયું. પણ એના કરતાં આપણે એ સમયની અંદર સ્મૃતિ કરીને યોગ્ય ઉપયોગ કરીએ ને તો ઘણો બધો લાભ થાય છે. આપણે નિત્ય જો ચેષ્ટા ગાન દ્વારા પણ છે ને એમાં આપણે સ્મૃતિ કરી શકાય.
કારણ કે ભગવાન સ્વામિનારાયણ સ્વધામ પધાર્યા ને પછી મોટેરા જે પરમહંસો હતા ને એ મહારાજની નિત્ય સ્મૃતિ થાય ને એ હેતુથી એમને નિત્ય ચેષ્ટા બોલવાની પ્રણાલી શરૂ કરી. એટલે ચેષ્ટાના પદોની અંદર તે મહારાજના ચરિત્રો હોય, ગુણો હોય, એ મૂર્તિનું જે વર્ણન હોય એ તાદ્રશ્ય વર્ણન આપણને એમાંથી જોવા મળે છે. આજે કેટલાય હરિભક્તો જુઓ તમે આ રીતે નિયમ પોતે ચેષ્ટાનો રાખતા હોય છે અને દ્રઢ પણ કરે છે. દેશ પ્રદેશના યુવકો હોય એ પણ નિત્ય આ ચેષ્ટાના નિયમ પોતે પાલન કરે છે. તારીખ 14/5/2007 દિવસે જ્યારે સ્વામીશ્રી છે નેરોબીમાં વિરાજમાન હતા, એટલે અલ્પાહાર દરમિયાન યુવક મંડળનો એક અહેવાલ અપાતો હતો અને એમાં એક યુવકની વાત કાર્યકરોએ કર્યું અને એ યુવકનું નામ હતું ધવલ પટેલ. હવે જ્યારે કેન્યા એરવેઝનો પોતે પાયલોટ, હવે સ્વાભાવિક રીતે આ પાયલોટનો તો કેટલું બધી ટ્રેનિંગ હાર્ડ હોય, તો આ પાયલોટનો અભ્યાસ કરવા માટે પહેલાં અમેરિકા ગયો, પછી ટ્રેનિંગ માટે સ્વીડન જવાનું થયું. રોજ પોતાના ચેષ્ટાનો નિયમ, એટલે સાથે એક આઈપોડ રાખે, રેકોર્ડ કરેલી ચેષ્ટા હોય અને સાંભળે અને નિયમ સચવાઈ જાય. બન્યું એવું કે એક દિવસ છે ને આઈપોડ ચાલ્યું નહીં, એટલે ધવલે સંતોને ફોન કરીને કીધું કે તમે મને અંગ્રેજી લિપિમાં ચેષ્ટા હોય તો ફેક્સ કરો, મારો નિયમ સચવાઈ જાય. એટલે સંતોએ પછી ફેક્સ કર્યો અને એ રીતે એને નિયમ સાચવ્યો. અને જ્યારે આ વાત પ્રમુખ સ્વામી મહારાજ આગળ રજૂ થઈને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બહુ રાજી થઈ ગયા. જો ભગવાન અને સંતને રાજી કરવાનું તાન હોય ને તો ગમે એવી સ્થિતિની અંદર, ગમે એવી સમયની અંદર એ નિયમો સચવાય છે. ઘણી વખત લોકોને એવું પણ લાગે છે આ નિયમો રહ્યા ને બંધનકારી છે, પણ વાસ્તવમાં પ્રમુખ સ્વામી મહારાજ કહે છે આ ધર્મના એ બંધન નથી પરંતુ મુક્તિના સાધનો છે. આજે કોઈ પણ તમને મહાન પુરુષો કે ધનાઢ્ય વ્યક્તિ પણ આગળ વધ્યા હશે ને તો નિયમમાં રહીને તેમણે કાર્ય કર્યું હશે. આજે દેશમાં કેટલાય ગામોમાં હરિભક્તો હોય ને હરિમંદિરોમાં ભેગા થઈને ચેષ્ટા બોલે છે, તો આ નિયમ જો સાચવે છે, રાત્રે સૂતા પહેલાં એ મૂર્તિની સ્મૃતિ સાથે તેઓ સૂવે છે. તો આવો વિચાર આપણા જીવનની અંદર આપણે રાખીએ ને તો ખરેખર આમાં સુખ આપણને મળશે. જો આપણે ગોળ ખાધ્યો નથી ને તો ગળો નથી લાગવાનો. તમારું વર્ણન થાય તમને કે ગોળ આવો હોય ને આમ હોય, પણ ખાવ જ નહીં તો ખ્યાલ ક્યાંય થાવતો. એમાં ભગવાનની મૂર્તિમાં જે સુખ છે ને એ ચિંતામણી તુલ્ય કીધેલું સુખ, એ અખંડ ચિંતવન કરવાનું છે. પણ એ તો આપણે અનુભવ કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. પણ એ અનુભવ માટે જરૂરી છે આ બધા નિયમોનું પાલન કરવું. આપણે છે ને બિનજરૂરી કેટલી ક્રિયાઓ કરવી છીએ, તો એના બદલે તે આપણે સ્મૃતિ કરી શક્યા. આપણે થોડાક ઉદાહરણો જોઈએ જેથી આપણને ખ્યાલ આવે કે આપણે કેવી કેવી ભૂલો કરીએ છીએ. જો આપણે હરતા ફરતા હોય તો આપણે કેવી રીતે મનગમતા જે ગીતો હોય ને ફિલ્મના ગીતો ગવાઈ જાય છે, પણ એ જ મોઢે આપણે ભગવાનનું ભજન પણ કરી શકીએ છીએ. જો અનંત જન્મોથી છે ને આપણે આ મનુષ્ય દેહ આ મળ્યા છે આપણને, અને બધા 84 લાખ યોનિની અંદર ભટક્યા છીએ અને આ આપણને પ્રાપ્ત થયો છે, તો આ જન્મે આપણે ભગવાનનું ભજન કરવું, ભગવાનને ગમતા થઈએ. બીજાને તો છે ને ઘડીક ગમશે ને ઘડીક નહીં ગમે. ક્યાંક ટોળે મળીએ ને ત્યારે જો આપણે ગામ ગપાટા ને છાપાના સમાચારની ચર્ચા કરીએ કે આ અમેરિકાએ 50% ટેરિફ નાખ્યો અને આપણે બધી તે વસ્તુ સ્વદેશી અપનાવી જોઈએ. એ સિવાય પણ આપણી પાસે એ પણ ન્યૂઝ લેટેસ્ટ હોય કે હજે જો જે ડોનાલ્ડ ટ્રમ્પ રહ્યો એ પોતે થોડોક છે ને હળવો થઈ ગયો અને મોદીના વખાણ કર્યા. આવી બધી વાતો આપણી પાસે હોય, સમાચાર હોય, બ્રેકિંગ ન્યૂઝ પણ હોય. પણ જ્યારે લીલા ચરિત્રો કે મહિમાની વાતો હોય ને તો ત્યારે આપણો એક શૂન્ય. તમને એક મહંત સ્વામી મહારાજનો હવે જન્મદિન આવે છે 13 તારીખે 13/9, તો ત્યારે આપણને ખ્યાલ આવશે કે 5 પ્રશ્નો જ્યારે પૂછવામાં આવે ને તો 5 પ્રશ્નો પણ આપણને આવડશે નહીં. કોકના લગ્નમાં આપણે ગયા હોય ને ત્યારે તે જો નવરા બેઠા હોય, હાથમાં ક્યાં તો છે ને આપણો ફોન હોય, કાં તો ચેન કિચન જે હોય એનો આ રમત કરીએ, કાં કોઈક બાળકો સાથે રમત કરીએ, બસ એવી રીતે ટાઈમ પાસ કરીએ. પણ એ સમયે આપણે છે ને માળા ફેરવીએ અને ભગવાનનું આપણે નામ સ્મરણ પણ કરી શકીએ, કથા વાર્તા આપણે સાંભળી પણ શકીએ મોબાઈલની અંદર. જો આને સમયનો ઉપયોગ કર્યો કહેવાય. એટલે જ કોઈકે કીધું આ સમયનો ઉપયોગ કરવાનો, કારણ કે તારી એક એક પળ જાય લાખની, તું તો માળા રે જપી લે ઘન શ્યામની. એક એક પળ રહીને આપણી લાખની જાય છે, પરંતુ એ મનાતું નથી ને એટલે એ આપણે સમય વેડફી નાખીએ છીએ. થોડીક અન્ય ક્રિયાઓ કરતાં પણ આપણે સ્મૃતિ કરી શકીએ. કારણ કે ભગવાન કૃષ્ણ જ્યારે ગાયો ચરાવતા હતા ને ત્યારે ગોપીઓ ઘરનું કામકાજ કરતાં કરતાં આખો દિવસ એમનું સ્મરણ કર્યા કરતી હતી. એ ભાવો છે ને ભાગવતની અંદર યુગલ ગીતની અંદર સમાવવામાં આવ્યા છે. અને ગોપીઓની પણ આ ટેવને સદગુરુ નિષ્કાળાનંદ સ્વામીએ એક સરળ શબ્દોમાં વર્ણવી છે. નિષ્કાળાનંદ સ્વામી શું લખે છે? હરતા ફરતા કામ કરતા કૃષ્ણ કૃષ્ણ કરે કામની, પ્રીત વશ થઈ પ્રમદા જાની
જાણે નહીં દિન જામની. એ આપણને થાય ને કે આવી રીતે હરતા ફરતા કામ કરતાં કરતાં સ્મૃતિ કરીએ. જો વાસ્તવની અંદર આ ગોપીઓ આ કાર્ય કરતી, જેનામાં સ્નેહ હોય ને એનામાં આપોઆપ પ્રીતિ થઈ જ જાય છે. કોઈક નવા કોઈક યુવક ને યુવતીના એન્ગેજમેન્ટ થયા હોય ને તો રાત્રે 2-3 વાગ્યા સુધી એ ફોનમાં વાત તો કરે છે, પરંતુ 24 કલાકની અંદર દરેક સમયે દરેક સેકન્ડે આપણને વિચાર આવે છે કે શું કરતા હશે. અરે ખબર ન હોય તો તરત મેસેજ કરી નાખવી, ફોન કરી નાખીએ. અરે ત્યાંથી ગામમાં ગયા હોય ને તો ગામમાં જ અગાઉથી કે મેસેજ કરે હું ગામમાં જાઉં છું. આવું કેટલું બધું આપણે કરીને એ કેવી સ્મૃતિ રહે છે. યાદ કરો એ જૂના આપણા દિવસો કે જે દિવસોની અંદર આપણે આ બધું કરેલું છે અને આવી બધી સ્મૃતિ કરેલી તો ન્યા થાય છે. જો લોકના આવા પદાર્થોમાં જે આપણી પત્નીમાં આવું બધું થાય છે તો શું ભગવાનમાં ન થઈ શકે? થઈ શકે. તો આપણે આપણા જીવનની અંદર આ હરતા ફરતા કોઈ પણ કામ કરતા હોય ત્યારે સ્મૃતિ કરવાનો છે. પછી કામકાજમાં તે જો ભલીવાર ન આવે એવું નથી, કારણ કે એક સાથે બે ક્રિયાઓ આપણે સારી રીતે કરી શકીએ છીએ, આપણને આવડે જ છે. ક્રિયા કરતાં કરતાં તે જો સ્મૃતિની ટેવ પડી જાય ને તો શક્ય છે ભગવાનનું નામ સ્મરણ થાય. કારણ કે જો છાપું વાંચતા વાંચતા આપણે જો ચા પીવી છીએ નથી પીતા, સ્વાભાવિક રીતે પીવી છીએ, સારી રીતે છાપું પણ વચાય છે અને ચા પણ પીવાઈ જાય છે. ગાડી ચલાવતા ચલાવતા જો વાતો થઈ જાય છે, ટેપમાં સીડી મૂકી ચાલુ થઈ જાય છે, ગીતોય સંભળાય છે, નાસ્તોય થઈ જાય છે, તોય રસ્તા આપણને તરફ નજર રહે છે ને. બધી ક્રિયાઓ આપણે એક સાથે થઈ શકે, કારણ કે એનો આપણને શું થઈ જાય છે? અભ્યાસ થઈ જાય છે, ટેવ પડી જાય છે. તો એક વખત આ ટેવ પડી ગઈ ને તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહેશે નહીં. મહારાજ વચનામૃત ગઢડા અંત્યના 9માં કહે છે કે જેમ પાણીયારી હોય તે કૂવા ઉપર જળ સિંચવા જાય ત્યારે કૂવામાં કાંઠા ઉપર પગ મૂક્યો હોય તેની પણ સુરત રાખે છે અને રખે કૂવામાં પડી જાવ અને બીજી વૃત્તિએ કરીને કૂવામાંથી પાણી સિંચે છે. વળી બીજું દ્રષ્ટાંત, જેમ કોઈક પુરુષ ઘોડે ચડ્યો હોય ત્યારે ઘોડાના પેગડામાં પણ પગ હોય પણ સુરત રાખે અને ઘોડાની લગામ પકડી હોય ત્યાં પણ સુરત રાખે અને દોડતા થકા વાટમાં ઝાડ આવે, ખાડો આવે, પથ્થરો આવે ત્યાં પણ સુરત રાખે. એવી રીતે આ સર્વે સાધુ અંતર સન્મુખ દ્રષ્ટિ રાખી ભગવાનની સેવામાં પણ રહે છે અને દેહની ક્રિયા પણ કરે છે. જો અહીંયા શ્રીજી મહારાજે એ સમયની અંદરના 2 ઉદાહરણો આપ્યા છે. એ પાણીયારી એટલે શું? પનિહારી. પોતે કૂવામાં પાણી ભરવા પહેલાના સમયની અંદર જતા હોય તો એ ત્યાં કાંઠા ઉપરમાં પગ મૂકે ને કૂવાને કાંઠે તો ત્યાં ધ્યાન રાખે પડી ન જાવ, અને સામે પક્ષે એ કૂવામાં જે ઘડુલો નાખે એ ભરાયણો કે નથી ભરાયણો એનું પણ ધ્યાન રાખે. બીજું શ્રીજી મહારાજે દ્રષ્ટાંત આપ્યું, જેમ ઘોડા ઉપર ચડીએ ને તો પેગડામાંય ધ્યાન હોય અને સામે ઓલી લગામ જે હોય ને એમાં પણ ધ્યાન હોય. કેમ? કારણ કે બંનેનું ધ્યાન રાખવું પડે. અને અત્યારની ભાષાની અંદર જો આ ઉદાહરણ આપણે અપડેટેડ કરવું હોય ને તો કરી શકીએ કે જેમ આપણે અત્યારે 4 વ્હીલ, તો 4 વ્હીલની અંદર શું હોય? હેન્ડ બ્રેક પણ હોય, ક્લચ પણ હોય, સાઇડ લાઇટ પણ હોય, એ ત્યારબાદ મિરરની અંદર પણ જોવાનું હોય, પછી હોર્ન પણ વગાડવાનો હોય, સાથે આપણે ફોનમાં વાત પણ કરવાની હોય, ઉપર સામે સીડી હોય, બધી 5-7 વસ્તુઓ હોય છે એક સાથે, છતાં પણ આપણને કાંઈ થાય છે? સામે ઓલા પર ખાડા આવે, કોઈક આજુબાજુ કંઈક વાહનો આવી જાય એનું ધ્યાન રાખવાનું. તોય તે કેવું આપણે શાંતિથી ક્રિયા કરી શકીએ. જો એટલી બધી ક્રિયાઓ એક સાથે થતી હોય તો આ ભગવાનની કેમ ન થાય? જો આપણે અભ્યાસ રાખીશું, જો ક્રિયા કરશું ને તો ભગવાનની સ્મૃતિ રહીને એની ટેવ પડી જ જશે. તો આવી રીતે આપણે રોજિંદી ક્રિયાઓમાં છે ને સ્મૃતિ જોડીને દેવી જોઈએ, અને આ કરીશું તો જ આપણા જીવનની અંદર આપણને એક સુખનો અનુભવ થશે. અને જે ભગવાન આપણને જે કરાવવા માગે છે આપણી પાસે, અને જે સુખ આપવા માગે છે ને એ સહેજે સહેજે આપણને મળી પણ જશે. તો આવી રીતે આપણે રોજિંદી ક્રિયાની અંદર છે ને સ્મૃતિને જોડી દેવાની છે. આજના જમાનાની અંદર તમે જુઓ ટેકનોલોજી કેટલી બધી વધી ગઈ છે. આજે તો તમે જો હેન્ડ્સ ફ્રી જુઓ, ઓડિયો, વિડીયો, DVD, ઇન્ટરનેટ, મોબાઈલ, બ્લૂટૂથ, કેટલા આધુનિક સાધનો આપણને મળ્યા છે, પણ આ સાધનોનો આપણે ઉપયોગ કરતા નથી. નવરાશના સમયે આપણે કથા શ્રવણ કરી શકીએ, જીવન ચરિત્રની ઓડિયો બુકો છે, ઘણું બધું છે, પરંતુ છતાં આપણે મુખપાઠ પણ કરતા નથી. અને ગુરુહરિ દર્શન પણ આપણે જોઈ શકીએ, ચરિત્રોની ક્યારેક આપણે નોંધ પણ કરી શકીએ. જો સાધનો છે ઘણી બધી આપણી પાસે લખવાની આળસ છે, તો ફોનની અંદર તો નોટ્સ છે ને સોફ્ટવેર, એની અંદર તમે લખી શકો ને. ટાઈપ કરવું તમને બહુ ગમે છે વોટ્સઅપની અંદર, તો તમે એમાં પણ કરી શકો. જો એ બધું આપણી વૃત્તિ છે ને આમાં ફેરફાર કરવાનો છે. એ વૃત્તિ આમાં આવી જશે ને તો આપોઆપ આ થઈ જ જશે.
ઘણી વખત આપણે યાદ ન રહે તો મુખપાઠ દ્વારા સ્મૃતિ કરી શકાય. કારણ કે કેટલાકને એવી પણ ટેવ હોય છે, કથા પ્રવચનની ઓડિયો ને સીડી ને બધી હોય ને એ બધું ભેગું કર્યા રાખે ને આઈપોડમાં મોબાઈલની મેમરી ભર્યા જ રાખે. છેલ્લે તો ફોન હેંગ થવા મળે પણ એમાંથી કોઈ પ્રવચન શાંતિ સાંભળે નહીં ક્યારે. એટલે હવે તમને એ ભજનો ભર્યા હોય, તમે યાદ ન કરો, પછી નવરાશના સમયે સાંભળો નવરાશ તો કાંઈ મળવાની નથી. તો એ બધા સાધનો કે બધી વસ્તુની મટીરિયલ્સની શું કિંમત થાય? જો યાદ રાખવું, સંસાધનો તમને ગમે એટલા પ્રાપ્ત થયા હોય પણ એનો જ્યાં સુધી ઉપયોગ ન કરો ને, વણ વપરાયેલા રહે ત્યાં સુધી એની કોઈ કિંમત નથી. એમ આપણને આ બધા સંસાધનો મળ્યા છે, પરંતુ જો એનો આપણે ઉપયોગ જ ન કરીએ તો કાંઈ આપણને લાભ થાય નહીં. એટલે જ તે આપણે છે ને આ બધું મોઢે કરી નાખવાનું. એટલે ક્યારેય તે આપણે સાધનોની ગુલામી વિના ગમે ત્યારે ગમે એવી અવસ્થાની અંદર સ્મૃતિ થઈ શકે. અને જો એક આ પણ ધ્યાન રાખવું, મુખપાઠ શા માટે કરવો? એવું નથી કે આપણે પરીક્ષા દેવાની છે અને આપણને પૂછવાના છે કોઈક સંતો, એવું નહીં. પરંતુ ઘટપણની અંદર છે ને એક શરીર ચાલવાનું નથી, આંખે તમને ઓછું દેખાવાનું છે, કાને તમને ઓછું સંભળાશે. જો ત્યારે મુખપાઠ કરેલું હશે ને, હૃદયની અંદર આત્મસાત કરેલું હશે અને મનની અંદર બધા ડેટા હશે ને, તો એ પ્રસંગો એ ખરા સમયે ત્યારે કામમાં આવશે. કારણ કે આપણને ગમતા જે ભજનો હોય, એ મહારાજ સ્વામીના મન ગમતા પ્રસંગો હોય, એનો મુખપાઠ જો કરવીએ ને તો હરતા ફરતા એને વાગોળી શકાય. એટલે યોગીજી મહારાજ પણ જો યુવકોના કીર્તનો અને સ્વામીની વાતો અને વચનામૃત મોઢે કરાવતા. અને બાળ મંડળ હોય, યુવક મંડળ હોય, આ નાનપણથી જ આ મુખપાઠની ટેવ એટલે જ તો પાડવામાં આવે છે. અત્યારે તે મહંત સ્વામી મહારાજે જો મિશન રાજીપો ચલાવ્યો છે, આ મિશન રાજીપો હવે પૂરું થવા જઈ રહ્યો છે. તો એની અંદર 315 સંસ્કૃત શ્લોક, અને એ પાસ કોને કરવાના? 25-30 વર્ષના યુવકોને નહીં, બાળકોને કરવાના. એ બાળકોની ઉંમર કેટલી? 14 વર્ષથી નાના, 15 વર્ષથી નાના. 3-3, 4-4, 7-7, 8-8 વર્ષના બાળકોએ આખા 315 સંસ્કૃત મુખપાઠ કરી નાખ્યા. મનુષ્ય દેહે કરી ન થાય તેવું શું છે? આ શ્રીજી મહારાજના વાક્યો છે ને, યથાર્થ રૂપે આપણને અત્યારે સાચા ઠરતા જોવા મળે છે. પણ જો આ બધા પાછળ એક જ ઉદ્દેશ છે કે વિધવાનો થાય એવું જ્ઞાન આવે, અને આ જ્ઞાનથી એમનું જીવન છે ને ધન્ય બને. બીજું, આપણે જોયેલા સાંભળેલા જે ચરિત્રોને એની નોંધ કર્યા રાખવી. વચનામૃત ગરડા પ્રથમના 38માં તે શ્રીજી મહારાજે કીધું છે, ભગવાનના ચરિત્ર રૂપ ઝાડલાને વિશે મનને ગૂંચવી મેલવું ને ભગવાનના ઘાટ મનમાં કર્યા કરવા. એક શમ્યો ને બીજો કરવો, બીજો શમ્યો ને ત્રીજો કરવો, એમને એમ મનને નવરું રહેવા દેવું નહીં. અને નવરું મન છે ને નખો જ વાળે છે. બહુ નવરું મનને રખાય નહીં. એને તો છે ને સૂવું જ ગમે છે, એને આળસ જ ગમે છે. અને એ જો નવરા મનને તમે રહેવા દો ને એટલે તમારી જીવનની તે અધોગતિ થઈ જાય, ઉધ્વગતિને બદલે. એટલે મહારાજે એ જ કીધું કે આ ચરિત્રોને છે ને એક ઝાડાને વિશે મનને ગૂંચવી મેલવાનું છે. જેથી છે ને એક વિચાર આવે ને અને થોડોક સમય બીજો નવો વિચાર નાખવાનો, બીજો સમય જાય ત્રીજો, ચોથો, પાંચમો, આવી રીતના છે નવરું રહેવા જ નહીં દેવાનું. કારણ કે આપણને થાય ને કે સતત સ્મૃતિ કરવી કેવી રીતે? કારણ કે આપણે ક્યાં એટલું બધું જાણીએ છીએ. પણ મહારાજ શું કહે છે? એવી રીતે ભગવાનના જે ચરિત્ર તથા વાર્તા તથા દર્શન તે એક દિવસમાં જો સંભાળવા માંડે તો તેનો પાર ન આવે. તો સત્સંગ થયા તો 10-15 વર્ષ થયા હોય તેનો પાર જ ન આવે. અને તે એવી રીતે સંભાળવા છે કે આ ગામમાં આવી રીતે મહારાજ તથા પરમહંસની સભા થઈ, અને આવી રીતે મહારાજની પૂજા થઈ, ને આવી રીતે વાર્તા થઈ ઇત્યાદિ જે ભગવાનના ચરિત્ર તેને વારંવાર સંભાળવા. જો આ દર્શન, આ કથા હોય કે ચરિત્રો હોય, આ યાદ રાખવા છે ને કેટલાય હરિભક્તો જો ડાયરીની નોંધ પણ કરે છે. એટલે આ ચરિત્રોની તમે નોંધ કરો ને તો તમને એ સમયે તમને એ સ્મૃતિ થઈ આવે અને અવારનવાર સ્મૃતિ થાય. તમે જો આજે સદગુરુ સંતોના જીવનની અંદર એ ભક્તિપ્રિય સ્વામી, ઘનશ્યામચરણ સ્વામી, વિવેક સાગર સ્વામી હોય, આ મોટેરા સંતો ને એમના જીવનની અંદર આ જોવા મળે કે હોય ડાયરી બનાવે, ડાયરીની અંદર તરત નોંધ ટપકાવી જ દે. જ્યારે સમય મળે ત્યારે તરત તે એમાંથી ખજાનો હોય જમા થયેલો એને વાગોળે અને યાદ રાખે. તો આવી રીતે ભગવાનની આપણે સ્મૃતિ કરવાની છે. તો આ ગુણાતીતાનંદ સ્વામી આ પ્રથમ વાતમાં સુખ કહે છે કે ભગવાનની મૂર્તિની સ્મૃતિ. તો એની માટે આપણે પ્રયત્નો કરવાના છે. બીજું એમને વાત કરે છે સંત સમાગમ. સંત સમાગમ કીજીએ હો નિષદિન, સંત સમાગમ કીજીએ. ના એક દર્શન માત્રથી છે ને સંસારના એક ત્રિવિધ તાપથી જે આપણે એક તપેલો જે જીવ છે ને શાંતિનો અનુભવ કરે છે. એટલે આ સંત સમાગમથી એક શાંતિ પ્રાપ્ત થશે. અને આજે દરેક વ્યક્તિને એક શાંતિ પ્રાપ્ત કરવી છે. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે વલસાડ જિલ્લાના
ટાંકલ ગામે છે ને એક શિક્ષક શિબિરમાં પધાર્યા હતા. અને એ શિબિરમાં સુરતના એક પ્રસિદ્ધ શાયર શ્રી ગની દહીવાલાએ એ સ્વામીશ્રીના દર્શન કર્યા. અને સ્વામીશ્રીના દર્શનથી જ તે પોતાને થયેલ એક જે શાંતિનો જે અનુભવ હતો ને એમને એક સરસ મજાની પંક્તિની અંદર રજૂ કર્યો કે હસી રહીતી મંજીલો છૂટી ગયો તો કાફલો, હસી રહીતી મંજીલો છૂટી ગયો તો કાફલો, થઈ રહ્યો હતો બધે દિશાઓનો મુકાબલો, મને થતું કે કોણ હવે લઈ જશે ઉજાસમાં, પ્રભુ કૃપા કે સંત તમે મળ્યા જીવન પ્રવાસની અંદર. એ મારા પ્રવાસની અંદર એ તમે મળ્યા ને એમાં બધુંય આવી ગયું. તો આમ જો સુખ શાંતિના એક તમામ રસ્તા જ્યારે બંધ થઈ જાય ને, બધા જ્યારે સાથ છોડી દે ને, એ દસે દિશાઓમાંથી અશાંતિનું એક અંધારું આવી ચડે ને ત્યારે આ સંતનો એક સમાગમ રહ્યો ને એક શાંતિના ઉજાસમાં લઈ જાય છે. અને આપણે દરેક વ્યક્તિને શાંતિની આજે ઈચ્છા હોય છે કે મને આજે શાંતિ પ્રાપ્ત થાય. આ સંત સમાગમથી એક જીવન પણ પરિવર્તન શક્ય છે. કારણ કે જીવન પરિવર્તન કરવું એ આપણે હાથની અંદર નથી, પણ આ ભગવાન અને સંતનો આપણે સમાગમ કરીએ ને તો એ જીવન પણ પરિવર્તન થઈ જાય. સંત સમાગમની આ ખાણ એવી છે ને કે એમાં સોનું નહીં પણ એક પારસમણી મળે છે. જેમ પારસમણી હોય ને તમારી પાસે, તો એ લોઢાને તમે ખાલી સ્પર્શ કરાવો ને તો એ સ્પર્શ માત્રથી સોનું બનાવી દે. એમ તમે અલ્પ જેટલો પણ સમાગમ કરો પણ વ્યક્તિનું એક સુમૂળું પરિવર્તન થઈ શકે. સન 1977માં જ્યારે પ્રમુખશાહી મહારાજ લુસાકાથી જોહાનિસબર્ગ જતા હતા અને એરપોર્ટ ઉપર ત્યાંના 2-3 કર્મચારીઓ મળી ગયા, એટલે સ્વામીશ્રીએ તેમને સહેજે થોડી વાતો કરી, પણ ત્રણેયને એવી અસર થઈ ગઈ ને કે પોતાના જેટલા બધા વ્યસનો હતા અને જે કુટેવો હતી ને બધી છોડી દીધી. અને ફરીવાર જ્યારે 1980ની સાલની અંદર એ બધા સ્વામીશ્રીને મળવા આવે છે અને ત્યારે અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિઓ લઈને આવેલા અને એમને કહેલું કે સ્વામી તમે જે નિયમ આપેલા ને કે દારૂ ન પીવો, સિગરેટ ન પીવી, માંસ ન ખાવું, આ બધા નિયમ આજે અમે 3 વર્ષ થયા પણ હજી પાળીએ છીએ. આપે અમારા જીવનમાં એક શાંતિ કરી દીધી. જો આ છે થોડા સંત સમાગમનો પ્રતાપ. એ સત્સંગનું આપણને એવું બળ છે ને કે આપણને એ ખબર પણ ન પડે અને પરિવર્તન થતું રહે. એટલે તુલસીદાસજી કહે છે ને, એક ઘડી આધી મેં પુની આધ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. એ ગમે તેવા પ્રશ્નો ન હોય, એ પ્રશ્નોનું સમૂળું એક પરિવર્તન આ સંત સમાગમથી થાય. તમારા વ્યસનો હોય, તમારા જે સ્વભાવ હોય, જે આસક્તિઓ હોય, આ દરેક પ્રકારનો વિનાશ થાય છે. આ એક સંત સમાગમની એક રીત પણ છે. એ સંત સમાગમ આપણે કેવી રીતે કરવાનો છે? તો સ્થૂળ દ્રષ્ટિએ નહીં, ત્યાં આપણે સભામાં બેઠા સંતોની કથા વાર્તા સાંભળી એવું નહીં, પણ મન, કર્મ અને વચને આપણે આ સંતનો સમાગમ કરવાનો છે. મને કરીને કઈ રીતે? તો મને કરીને આપણે સંતને એક નિર્દોષ જાણવાના છે. બાકી તો જો ઘણા ગુણાતીતાનંદ સ્વામી પાસે રહેતા પણ કહે ને કે સ્વામી મોટા ને એમના ગપ્પાય મોટા, તો એવું થઈ જાય ને તો થઈ રહ્યું. માટે જો સ્વામીશ્રીમાં તો એક સાક્ષાત શ્રીજી મહારાજ વિરાજમાન છે, એવી જો આપણે સમજણ રાખીશું મને કરીને, તો આને સમાગમ મને કરીને કહેવાશે. બીજું આપણે કર્મે કરીને સમાગમ કરવાનો છે, કારણ કે સંત કહે ને એમ કરવું તે કર્મે કરીને સમાગમ. એ મંદિરમાં તમને ઝાડુ વાળવું કે અને દેહ કરીને એવી બીજી સેવા કરવી એ કર્મે કરીને સમાગમ કહેવાય. જો સત્પુરુષની આજ્ઞાથી જે કાંઈ કરીએ ને એનું નામ સમાગમ. ભગતજી મહારાજે તે સ્વામીએ હવેલીનું બાંધકામનું કાર્ય સોંપેલું, એમાં ચૂનો કાલવવાનો હતો, તો એ કયો સમાગમ કહેવાય? એને પણ સંત સમાગમ જ કહેવાય. પણ એ કેવો સમાગમ? કર્મે કરીને સમાગમ. એક વચને કરીને પણ સમાગમ કહેવાય, કારણ કે સત્પુરુષમાં તો અનંત ગુણો રહ્યા છે અને એ ગાવાને સાંભળવા એ વચને કરીને સમાગમ કર્યો કહેવાશે. આપણે જે કાંઈ જ્યાં પણ મળે દરેકના સ્થળે એ ભગવાન કે સંતની આપણી મહિમાની વાતો કરશું ને તો આને એક પ્રકારે સમાગમ ગણી શકાશે. આફ્રિકાના તે મુક્તરાજ મગનભાઈ ને એવી લગ્ની હતી ને કે સ્ટેશન માસ્તર હતા, તો ત્યાં જે આવે ને એ શાસ્ત્રીજી મહારાજની વાત કર્યા વિના રહે નહીં. તો આ વચને કરીને જો એમને સંતનો સમાગમ કર્યો કહેવાય. આ ઉપરાંત એમના ગુણો હોય, મહિમા હોય, એનું આપણે વાંચન કરવું, તો આ વાંચનને પણ એક સમાગમમાં ગણી શકાશે. આપણે વચનામૃત વાંચતા હોય તો સમજવાનું કે આપણે કોનો સમાગમ કરીએ છીએ? શ્રીજી મહારાજનો સમાગમ કરીએ છીએ. આપણે જ્યારે ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળતા હોય ત્યારે સમજવાનું કે આપણે આ વાતો વાંચીએ પણ આ તો ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરીએ છીએ, સાક્ષાત અક્ષર બ્રહ્મનો સમાગમ કરીએ છીએ. જ્યારે આપણે એ સત્સંગ શિક્ષણ પરીક્ષાના પુસ્તકો વાંચતા હોય કે પછી પરીક્ષા આપતા હોય તો એને પણ સમાગમ જ કહેવાય છે. એ ઘર સભા હોય કે સત્સંગ સભા હોય કે રવિ સભા હોય કે જ્યારે મહંત સ્વામીમાં જે લખેલ સત્સંગ દીક્ષા ગ્રંથ વાંચતા હોય
તો ત્યારે પણ એક સંતનો સમાગમ જ કહેવાશે. તો એ મન કે કર્મ કે વચને કરીને આપણે સંત સમાગમ કરવાનો છે તો વધુમાં વધુ આપણે સુખ્યા થઈશું. જો આ સંત સમાગમની સુલભતા પણ ઘણી બધી શાસ્ત્રોની અંદર વર્ણવવામાં આવેલી છે. કારણ કે વર્ષો પહેલાંય તે સંત સમાગમ કરવો હોય ને તો જંગલોમાં રહેતા એ ઋષિમુનિઓના આશ્રમમાં જવું પડતું. એ વનમાં તમે કંદમૂળ હોય, ફળ ફૂલ હોય, આ બધુંય ખાઈને રહેવું પડતું. કેમ કે આપણને સંતનો એક સમાગમ થાય છે. ભગવાન સ્વામિનારાયણ તે સંતોને સમાજમાં રાખ્યા છે, એટલે સમાજના એ લોકોને એક સંત સમાગમનો લાભ મળે. અને એટલે જ તે જો 6 મંદિરો કર્યા, અને એમાંય તે એવું નહીં મંદિરો કરી નાખ્યા પૂરું થઈ ગયું. જો શ્રીજી મહારાજે અને આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ જે મંદિરો બનાવ્યા છે ને, ચૈતન્ય મંદિરો બનાવ્યા છે, જેમાં કથા વાર્તા થાય, એ સંત સમાગમનો બધાને લાભ મળે. ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર તો ભક્તો 1 મહિના સુધી છે ને ઘર બાર ધંધો વ્યવહાર આ બધું છોડીને જુનાગઢ મંદિરમાં રોકાતા. શા માટે? ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે. પરંતુ આજે આપણે માટે એ સંત સમાગમ સુલભ થયો છે. તો એ સંત સમાગમ કઈ રીતે? આ રવિ સભા દ્વારા, આ પરાસભા દ્વારા. એ બાળકો હોય તો બાળ સભા, શિશુ હોય તો શિશુ સભા, યુવક હોય તો યુવક સભા, સંયુક્ત બધા હોય તો સંયુક્ત સભા આપણી પણ થાય છે. તો આવી રીતે આપણને સંત સમાગમ રૂપી એક સુખની ખાણ જે આપણને મળે છે, તો એનો આપણે હવે ઉપયોગ કરવાનો છે. તમારી પાસે પારસમણી હોય અને તેનો ઉપયોગ તમે ન કરો તો તમે અજ્ઞાનીમાં જ અજ્ઞાની કહેવાશો. કારણ કે આજે તમે જુઓ કે આપણને સંત સમાગમ એક પ્રકારે ઘરે ઘરે પધરામણીઓ થતો હોય. યોગીજી મહારાજે ત્યાં સત્સંગ પ્રવૃત્તિઓનું કેટલું મોટું આયોજન મંડળો આ બધા સ્થાપ્યા છે. શા માટે? એ કાર્યકરો હોય, એ સંતો હોય, એનું નિર્માણ શા માટે કર્યું છે? એ ગામડે ગામડે ઘરે ઘરે જાય અને તમને સંત સમાગમ પ્રાપ્ત થાય. પ્રમુખ સ્વામી મહારાજની વાત કરીએ તો એમને દેશ વિદેશની અંદર 1-2 નહીં 1100 મંદિરો, હજારો તો સત્સંગ કેન્દ્રો સ્થાપ્યા છે. અને ઘર સભા પણ એમને આદેશ આપ્યો, કારણ કે એ ઘરે પણ એક સુંદર મજાનું એક આયોજન થાય. તો આમ જો આપણને સંત સમાગમની સુલભ મળ્યો છે, પણ હવે આપણે શું છોડવાનું છે? આળસ. એ આળસ છોડીને આપણે સત્સંગનો યથાર્થ લાભ મેળવવાનો છે. એક આળસુ છે ને બોરના ઝાડ નીચે સૂતો હતો, એટલે એની છાતી ઉપર છે ને બોર પડ્યું. એટલે એને વિચાર શું કર્યો કે રસ્તા પરથી કોઈક પસાર થાય ને તો એને બોલાવું. તો એવામાં એક છે ને ઊંટવાળો ત્યાં જ પસાર થાય છે. એટલે આળસુએ તેને બૂમ પાડી નજીક બોલાવ્યો. પોતે તો એમ નામ સુઈ જ રહ્યો ને નક્કી જ કર્યું હતું કે આ મારી છાતી ઉપર જે પડેલ બોર છે ને એને મારા મોઢામાં કોઈક મૂકવો પડે. એટલે પોતે આળસુ જ હતો. એટલે આવી રીતે ઊંટવાળાને બોલે એટલે ઊંટવાળાને એમ લાગ્યું કે આ કંઈક અશક્ત હશે, બીમાર હશે, તો જ ત્યાં મને બોલાવ્યો હશે. અને જો આ સૂતો એટલે પોતે છે ને માન છે ને પોતે ઊંટમાંથી નીચે બેસે, ઉતરે છે. અને આવીને તે કહે છે કે શું થયું ભાઈ, તમને કાંઈ થાય છે? પેટમાં દુખે છે? બોલો પેલો કે ના ના એવું કાંઈ નથી, મને કાંઈ પેટમાં નથી દુખતું, હું સાજો જ છું, પણ આ બોર રહ્યું ને મારી છાતી ઉપર છે, એટલે એને તમે મારા મોંમાં મૂકી દો ને. અને ઓલો પેલા ઊંટવાળો ગુસ્સે થઈ ગયો અને કીધું મૂર્ખ, તે આટલા સારું મને આટલો બધો પરિશ્રમ કરાયો. અને છેવટે છે ને બોર આપ્યા વગર ત્યાંથી જાય છે. ત્યાં જ તે ઓલો આળસો જે વ્યક્તિ સૂતો હોય છે ને એને શું કીધું? માળો આળસુ લાગે છે, એટલું કામ ન કર્યું. જો એમ આપણી પણ છે ને આપણી છાતી ઉપર આ સંત સમાગમ રૂપી બોર આવીને પડ્યું છે. હવે આપણે આપણી જાતે એને મોંમાં મૂકવાનું છે. હજી આપણે રાહ જોતા હોય કે મને કોઈક કાંઈક કરી દેશે, કંઈક સારું કરશે, કોઈક એવી રીતના વાતો કરશે ને થઈ, તો એમ કોઈ દિવસ થવાનું નથી. જો સભાનું સ્થળ હોય એ દૂર પડે છે, આ અઠવાડિયે જે સમય હોય છે ને એ બહુ સેટ નથી થતો, એ ઘરનું કામકાજ કરતાં થોડુંક મોડું થઈ જાય, મહેમાન આવે છે. જો આવા બધા બહાના કાઢતા હોય ને તો હકીકતની અંદર આ સંત સમાગમનો આપણે લાભ લઈ શકતા નથી. જો આપણી પાસે તર્ક છે અને તર્કથી આપણે ભગવાનને પણ જીતી શકીએ છીએ, અને ભગવાનને પણ આપણે જીતીએ જ છીએ, એવી વાતો પણ કરીએ છીએ. પણ વાસ્તવની અંદર આપણને આ બધું મળ્યું છે ને એને હવે અનુભવવાનું છે. એટલે જ તે જો આ પ્રાપ્તિનો વિચાર આ જ છે કે હવે પ્રતીતિમાં પરિવર્તિત કરવાનો છે. જે પ્રાપ્તિ થઈ છે ને એને પ્રમુખ સ્વામી મહારાજ તો કહેતા કે કદાચ કોઈ કોળિયો મોંમાં મૂકી આપે ને પણ ચાવવું તો છે ને પોતાને જ પડે. એમ આપણે પક્ષે પણ સત્સંગની તત્પરતા તો થોડીક રાખવાની જ છે. તો આપણે આ તત્પરતા સાથે મન, કર્મ અને વચને આપણે સંત સમાગમમાં સુખિયા થવાનું છે. તો આ ગુણાતીતાનંદ સ્વામીની બીજી વાત કે સંત સમાગમ. પેલું આપણે વાત સમજીએ ભગવાનની સ્મૃતિ કરવી, બીજું આપણે જે સંત સમાગમ. હવે ત્રીજું છે સદવિચાર. આમ તો સદવિચાર ને એક અદ્ભુત એક શક્તિ છે.
કારણ કે એક છાપા વેચનારો એક નાનકડો બાળક એ છાપામાં યુદ્ધનો એક વિમાનનો ફોટો જોયો અને એના મનમાં વિચાર કેવો આવ્યો કે મારે આવું વિમાન બનાવ્યું છે, અને એ વિચારને કારણે એને જીવનમાં પ્રગતિ કરી. અને આ બીજો કોઈ બાળક નહીં પણ ભારતના મિસાઇલ મેન અને પૂર્વ રાષ્ટ્રપતિ પણ થઈ ચૂક્યા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. એક લૂંટારો છે ને, લૂંટફાટ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો. એટલે એક સંતે એને પૂછ્યું કે આનું પાપ નહીં લાગે તને? અને એ લૂંટારાએ એક સદવિચાર કર્યો અને પાપ પુણ્યને ભાન થઈ ગયું. પાપ કર્મ તો ભાઈ છોડી દેશે અને પુણ્ય કમાવા માટે ભગવાનનું નામ લેવાનું શરૂ કરી દીધું. અને શાસ્ત્રોની રચના કરનાર એ ઋષિ બની ગયો. એ ઋષિ એટલે કે રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકી. એક વાલિયા લૂંટારામાંથી એક વાલ્મીકી ઋષિ બની ગયા. તો આમ જો સદવિચાર એક માણસની એક લૌકિક કે આધ્યાત્મિક પ્રગતિનો એક મૂળ છે. કારણ કે એ દ્રષ્ટિએથી આપણે સદવિચારથી લૌકિક અને પારલૌકિક બંને સુખ પ્રાપ્ત કરવાના છે. અને જેટલા પણ આપણા જીવનની અંદર આવા સુખો આપણે પ્રાપ્ત કરશું વિચારથી જ થવાના છે. કોઈ પણ સફળતા ક્યારે મળશે? વિચાર કરીએ છીએ, એના ઉપર કામ કરવી છીએ, ત્યારબાદ સફળતા આપણને પ્રાપ્ત થાય છે. વૈજ્ઞાનિકો પણ કહે છે કે 1 સેકન્ડનો છે ને 34,000મો ભાગ એટલે એક રતિ. અને આ એક કરતી જેટલા સમયની માણસને છે ને 7 જુદા જુદા વિચાર આવે છે. તો વિચાર કરો કે આટલા વિચારની શક્તિ એ માણસના મનમાં રહેલી છે. તો તમે વિચારી શકો. એટલે સારો વિચાર જો કરીએ તો આપણે આગળ વધીએ, અને જો ખરાબ વિચાર કરીએ તો પછી આગળ નથી પણ વધતા. એટલે આટલા બધા વિચારોમાંથી આપણે કયો વિચાર કરવાનો છે? એ કયો વિચાર આપણે કરવો જોઈએ? સદવિચાર. તો સંતો કહે છે ને કે વિવેકી પ્રાણી કર વિચાર, મુક્તિ પામવા સુખેથી ધામવા જવા. એટલે જે વિચાર આપણને એક છે ને મુક્તિ અપાવે, એ ભગવાનના આપણને ધામમાં લઈ જાય અને આપણું કલ્યાણના માર્ગે આપણને આગળ વધારે ને, એવો વિચાર એટલે કયો? સદવિચાર. કલ્યાણના માર્ગે તે આગળ વધારવા એક સત્સંગમાં આપણે કેટલાક પાયાના વિચારો આપણે દ્રઢ કરવાના છે. અને શ્રીજી મહારાજ પણ આ વિચારોની ખાસ આપણને એક મહત્વ ધરાવે છે. શ્રીજી મહારાજ તો એમ જ કહે છે કે અખંડ સુખી રહેવા માટે આ વિચારો કરવાના છે. અને 6 વિચારો કયા કયા? તો એક પ્રાપ્તિનો વિચાર, જે મહંત સ્વામી મહારાજ પણ આપણને આપી રહ્યા છે. બીજો મહિમા અને ગુણ ગ્રહણનો વિચાર. ત્રીજો આપણે આત્મવિચાર કરવાનો છે કે હું આત્મા છું, પછી હું બ્રહ્મ છું, હું સુખરૂપ જ છું, આ તો દેહ દુઃખરૂપ છે. પછી રાજીપાનો વિચાર કે હું જે કાર્ય કરું છું એમાં ભગવાન કે સંત રાજી થશે કે નહીં થાય. 5મો વિચાર છે સાંખ્ય વિચાર, કે આ બધું જેટલું વસ્તુ પદાર્થ વ્યક્તિઓ આ બધા એક સમય આવશે નાશવંત જ છે, વિનાશ જ થવાનો છે. અને 6થું છે ભગવાનના સર્વ કરતા હર્તાપણાનો વિચાર, એટલે સર્વ કરતા સમજવા. કારણ કે મહારાજની મરજી વિના પાંદડું પણ કોઈથી હલાવ્યું હલતું નથી. એટલે આવા 6 વિચારો છે ને આપણે કરવાના છે. કારણ કે આ નિત્ય સદવિચાર કરવામાં તે આપણા જીવનની અંદર એક મહાનતા છુપાયેલી હોય છે. અને આ વિચારો જો દરરોજ આપણે દ્રઢ કરતા રહીશું ને, તો જ આમાંથી આપણે યથાર્થ સુખ પ્રાપ્ત થશે. કારણ કે એકનો એક વિચાર છે ને વારંવાર દ્રઢાવથી એ વિચારની આપણી ક્રિયામાં પરિણમે છે. અને ક્રિયાના લીધે એક હેબિટ, ટેવ સારી પડી જાય છે. અને એમાં આપણને મોક્ષ પ્રાપ્તિ થઈ જાય છે. કિટકેટની છે ને ચોકલેટ, આમ તો સૌથી વધુ વેચાતી ચોકલેટમાંથી એક આ ચોકલેટ એટલે કિટકેટ. હવે એની લોકપ્રિયતાનું એક રહસ્ય શું છે? એનું સૂત્ર. કારણ કે આ ચોકલેટ જ્યારથી બજારમાં આવી ને ત્યારથી એનું સૂત્ર એક જ હતું, હેવ અ બ્રેક, હેવ અ કિટકેટ. એટલે વર્ષોથી આ સૂત્ર ચોકલેટના રેપર ઉપર તમને એડવર્ટાઇઝમેન્ટમાં દેખાય અને દ્રઢાવવામાં આવ્યું હતું. એટલે આવું જ બધી છે ને સફળ પ્રોડક્ટ્સની બાબતમાંય છે. નિષ્ણાંતોએ કહે છે કોઈ પણ પ્રોડક્ટ્સની સાથે જો સતત એકનો એક વિચાર જોડાયેલો હોય ને, અને વિચાર વિવિધ માધ્યમોથી લોકોને દ્રઢાવવામાં આવે તો એ વિચારની અસર થાય જ છે. અને આ એડવર્ટાઇઝની અંદર આપણને જોવા મળે છે. એ જ રીતે આપણે આધ્યાત્મિક માર્ગમાં તે વિચારો છે ને વારંવાર દ્રઢાવાથી એની દ્રઢતા થાય છે. પરંતુ જો સમય મળતો નથી, જો આવું આપણે બાનું કાઢીએ ને, તો ઘણી વખત આપણને મહત્વની જે બાબતો હોય ને એનાથી ચૂકી જઈએ છીએ. અને એમાંથી એક બાબત છે આપણા સદવિચારો. એક કઠિયારો છે ને કુહાડીથી ઝાડ કાપ્યા જ કરે, પણ છે ને કુહાડી રહીને બૂઠી થઈ ગઈ, એટલે ધાર ન કાઢે. એટલે કઠિયારાને એમ કે ધાર કાઢવામાં સમય ક્યાં વગાડવો, એટલે એના કરતાં એટલા વધુ ઝાડ કાપવું. પણ એને ખબર નહોતી કે આ ધાર કાઢવાનો જે સમય કાઢશે ને તો બાકીના સમયમાં વધુ ઝાડ કપાશે. જો એમ સારે એની પાસે એ વિચાર નહોતો
તો એ ક્યાં એનું જે મહેનત હતી, એનો શ્રમ હતો ને એ જુદી દિશાની અંદર કામ કરતો. એમ આપણે પણ આ સદવિચારો માટે છે ને રોજ એક થોડોક સમય કાઢવાનો છે, તો આપણી ધાર છે ને સતેજ થશે અને જીવનની એક અન્ય બાબતોમાંય તે આપણને ખૂબ જ લાભ થશે. પછી તે વ્યવહારિક હોય કે પછી આધ્યાત્મિક હોય. એટલે આ સદવિચારો રહ્યા ને એના માટે આપણે સમય ગમે ત્યાંથી આપણે કાઢવાની ટેવ પાડવાની જ છે. આઈન્સ્ટાઈન છે ને એકવાર તેઓના એક વૈજ્ઞાનિકને મિત્ર મળવા માટે જાય છે. એટલે તેઓએ કહેલું કે તમે સાંજે છે ને 7 વાગ્યે પુલના છેડે ઊભા રહેજો અને હું ત્યાં તમને મળીશ. એટલે આઈન્સ્ટાઈન તો 7 વાગે ત્યાં પહોંચી જાય, પણ ઓલા પેલા મિત્ર છે ને અચાનક કોઈ કામથી પોતે મોડા આવે છે અડધા કલાક. એટલે આવીને તેઓ આઈન્સ્ટાઈનને સમય થોડોક બગાડવા બદલ માફી પણ માગી. એટલે આઈન્સ્ટાઈને કીધું કે મારો સમય જરાય બગડ્યો નથી, કારણ કે જે કામ હું લેબમાં મારી જે પ્રયોગશાળામાં કરતો હતો ને એ કામ મેં અહીંયા ઊભા કરી નાખ્યું છે. એટલે મિત્રએ પૂછ્યું કે એવું કયું કામ કે આપ અહીં પુલને છેડા ઊભા કરી શક્યા? અને એમને ત્યારે જવાબ આપ્યો, જો આ મહાન વ્યક્તિઓ રહ્યા ને એમના જીવનની અંદર આવા વિચારોનું એક વર્ચસ્વ હોય છે. અને ત્યારે કહ્યું કે વિચાર કરવાનું કામ મારે એક મહત્વનો વિચાર કરવાનો હતો, તે મેં અહીં ઊભા કરી નાખ્યો. તો જો આમ આપણે પણ નક્કી કરીએ ને કે સદવિચારો માટે તો સમય ફાળવી જ શકીએ. અને આ પાયાના સદવિચારોમાંથી જ આપણને એક વિચાર સ્વામી સુખ્યા થવાની એક આપણને ચોથી ખાણ પણ આપે છે. આપણે અત્યાર સુધી 3 વિચારોની વાત કરી, એમાં ભગવાનની મૂર્તિની સ્મૃતિ કરવી, ત્યારબાદ આપણે બીજું જે સાધુનો સમાગમ એટલે સંત સમાગમ જોયો, ત્રીજું જોયું આપણે જે છે સદવિચાર, અને જે ચોથું આપણે જોવાનું છે જે વિષયમાં સુખ નથી એટલે કે સાંખ્ય વિચાર. સ્વામી કહે છે ને કે વિષયમાં સુખ છે ને એમ કોઈએ મોટાએ કલમ મૂકી નથી. એટલે જે મોટા પુરુષ મહાપુરુષો થઈ ગયા ને એમાંથી કોઈએ એવું નથી કીધું કે આ પંચ વિષયમાં સુખ છે. ચાલો થોડોક વિષયમાં સુખ નથી ને એ શબ્દો ઉપર થોડોક વિચાર આપણે કરીએ આજના દિવસે. જો આપણે વિચાર કરીએ તો આપણને લાગે કે આપણે પંચ વિષય ભોગવીએ છીએ ત્યારે આપણને તો સુખનો અનુભવ થાય છે. આઈસ્ક્રીમ ખાઈએ ને મજા આપણને આવે, જ્યારે ટીવી જોતા હોય રમૂજી સિરિયલ હોય ત્યારે કેટલા બધા રાજી થઈ જઈએ છીએ. સારા કોઈક સુગંધીદાર સાબુથી આપણે સ્નાન કરીએ કેટલા બધા તાજા થઈ જવાય. તો આવા તો ઘણા બધા આપણે અનુભવ કરીએ છીએ, પણ આવો આપણો અનુભવ છે. પણ જો આધ્યાત્મિક માર્ગે છે ને આપણે આવો અનુભવ ન ચાલે. એટલે સ્વામી મોટા પુરુષ અનુભવનો એક આધાર લેવાનું કીધું છે. કારણ કે મોટા પુરુષે અનુભવ એ જ છે ને કે વિષયમાં સુખ નથી, દુઃખ છે. શ્રીજી મહારાજ પણ વચનામૃત ગઢડા અંત્યના 27મા વચનામૃતમાં કહે છે કે વિષય સુખ તુચ્છ નાશવંત અંતે અપાર દુઃખનું એક કારણ છે. જો દુઃખનું કારણ આ વિષયો પ્રત્યે જે આપણે આસક્ત છીએ ને. ભગતજી મહારાજને જ્યારે ગુણાતીતાનંદ સ્વામીને રૂપિયો માંગવાનું કીધું ને તો ભગતજીએ શું કીધું કે સ્વામી મેં આપનો અને ગોપાળાનંદ સ્વામીનો સમાગમ ખૂબ કર્યો છે, પણ એમાં સ્ત્રી અને ધનમાં સુખ છે ને એવું ક્યારેય જાણ્યું નથી, માટે મારે એ જોઈતું નથી. યોગીજી મહારાજ પણ ઘણી વખત કહેતા કે પંચ વિષયનું સુખ રહ્યું ને એ કાંક વિષ્ટા તુલ્ય છે, શેરડીના કૂચા જેવા છે. પ્રમુખ સ્વામી મહારાજ પણ ઘણી વખત આ વિષયોનો સુખ સંબંધિત કહેતા કે ભગવાનના એ સુખ આગળ 14 લોકના બ્રહ્માંડમાં વિષય સુખ રહ્યું ને નરક તુલ્ય છે. તો આમ જો મોટા પુરુષો આપણને સ્પષ્ટપણે કહે છે કે આ જગતનું સુખ રહ્યું ને એ ખરેખર દુઃખ રૂપ છે, એમાં ક્યારેય આપણને સુખ મળવાનું નથી. એની વાતની અંદર આપણે હવે વિશ્વાસ રાખવાનો છે અને આપણો જે અનુભવ રહ્યો ને એક બાજુ આપણે પડતો મૂકવાનો છે અને સામે ભગવાન અને સંત શું કહે છે, મોટા પુરુષો શું કહે છે એવી સમજણ કેળવવાની છે. કારણ કે આપણે જે વિચાર કરીએ ને તો ખ્યાલ આવે કે આપણે જે અનુભવ રહ્યો ને સંપૂર્ણ નથી, ક્યારેક આપણો ખોટો પણ હોઈ શકે. એક ભાઈ છે ને ચા પીવા ગયા, એટલે એમણે જોયું કે ચામાં છે ને કીડી છે, એટલે એને ચા વાળાને ખખડાયો બહુ. એટલે પછી પહેલાં ઓલો કીધું કે કીડી ચામાં નહીં તમારા ચશ્મા પર ચોંટી ગઈ. એમ આપણા છે ને ઘણી વખત આવા અનુભવ છે ને ખોટા પણ હોઈ શકે. ચામાં કીડી નથી, એ તમે જે ચશ્મા પહેર્યા એમાં તમને કીડી ચોંટી ગઈ. એવી જ રીતે આપણા દર વખતેના જે અનુભવો રહ્યા એ સાચા હોય પણ ન શકે. હવામાં જો બેક્ટેરિયા છે પણ આપણને દેખાતો નથી, પણ જો લેબોરેટરીમાં તે તમે જાઓ અને માઇક્રોસ્કોપમાં એને મૂકો તો તમને બતાય કે ન બતાય? બતાશે, દેખાશે. આપણને લોહી લાલ દેખાય, પણ એમાં શ્વેત કણો છે અને રક્ત કણો બંને હોય છે. તો એ નિષ્ણાંતોને દેખાય પણ આપણને દેખાય ન દેખાય. તો આવી રીતના અમુક વસ્તુઓ રહીને આપણા અનુભવો ખોટા છે. ટ્રેનમાં જતા હોય ને ત્યારે બારીમાં બહાર જોતા બાજુમાં ઊભેલી ટ્રેન આપણને શું લાગે પાછળ જાય છે,
એવું નથી અનુભવ ખોટો છે, વાસ્તવમાં આપણી ટ્રેન આગળ જાય છે અને એ ટ્રેન તો એમને પડેલી હોય છે. તો આવી રીતે આપણને ઘણી વખત ખોટા પણ અનુભવો થાય છે. તો એ રીતે આ પંચ વિષયની બાબતમાં તે આપણો નહીં, પણ જો મોટા પુરુષનો થોડોક અનુભવ લઈએ ને તો એ સાચો છે કે પંચ વિષય ભોગવીને દુઃખી જ થવાય છે. એમાં વિશ્વાસ રાખીને એ પંચ વિષયની જે લાલસા છે ને ઓછી કરીએ ને તો જ આપણને સુખની પ્રાપ્તિ થશે. અને આમ ગુણાતીતાનંદ સ્વામી આપણને આ વાતની અંદર છે ને એક સુખની એક અખૂટ ખાણો બતાવી છે. અને આજના દિવસે આ જ આપણે ધ્યાનમાં રાખવાની છે. જો આમ તો આજનો દિવસ એ ચંદ્રગ્રહણ જે શરૂ પણ થઈ ગયું છે અને રાત્રે એટલે સવારે 1:27 એ પૂરું થશે. તો ખાસ કરીને ત્યારે પણ એક ધ્યાનમાં રાખવાનું. તો આ નિત્ય આપણે આવી કથા વાર્તા સાંભળતા હોઈએ તો આપણે જે સ્વભાવો છે કે જે પંચ વિષયો પ્રત્યેની જે આસક્તિ છે તો એ દરેકમાંથી આપણને મુક્તિ અવશ્ય પ્રાપ્ત થશે. તો ખાસ આપણને જે ગુણાતીતાનંદ સ્વામી જે સમજાવવા માગે છે 4 વાતો, એ અખૂટ ખાણો આપણે ખોદવાની છે. હવે એમાંથી આપણે એ ખાણોમાંથી સોનું આપણે પ્રાપ્ત કરવાનું છે. અને સોનું કયું કયું? તો એ સાચી જે સુખની સાચી ખાણમાં પહેલી જ તે આપણે શીખ્યા, આજે સમજ્યા, એ ભગવાનની મૂર્તિની સ્મૃતિ. તો એ આપણે સ્મૃતિ કરતાં શીખવાનું છે. બીજું આપણે સંતનો સમાગમ કરવાનો છે. ત્રીજું છે સદવિચાર, કારણ કે વિચારની પણ એક તાકાત રહેલી છે. અને ચોથું છે વિષયમાં સુખ નથી. તો આ ખાણોમાંથી આપણે જેટલું સુખનું સોનું ખોદી શકીએ ને એટલું આપણું. તો ખાસ આજની રવિ સભાની અંદર આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. કારણ કે જો આપણે તો ઘણા બધા વર્ષોથી સત્સંગ કરીએ છીએ, પરંતુ વાસ્તવની અંદર યોગીજી મહારાજ કહેતા ને કે આમ આનંદના ફુવારા આ સત્સંગનું સુખરૂની કેસર કેરી જેવું ગળ્યું છે, એવો આપણે અનુભવ થતો નથી. તો એવો અનુભવ કરવા માટે આપણે જે ગુણાતીતાનંદ સ્વામી જે સાચા સુખની એક ચાવી આપી છે, એ ખાણો આપી છે ને આ ખાણોમાંથી આપણે એ પ્રમાણે વર્તવાનું છે. જો જીવનની અંદર કોઈ પણ વ્યક્તિ હોય ને, આપણે તો સર્વે કોઈ હરિભક્તો શિવી, મુમુક્ષુ શિવી, ગુણભાવી શિવી, કે હજી આપણે આગળ વધી રહ્યા છીએ. તો જેને છે ને આ બધું સાંભળ્યું છે, કથા શ્રવણ, અને જીવનમાં ઉતાર્યું છે ને એ પ્રમાણે વર્તનમાં લાવ્યા છે ને એને જ ત્યાં સુખનો અનુભવ થયો છે. જો સુખી તો દરેકને થવું છે, કારણ કે યાદ રાખવું કે સુખની દરેકની ઈચ્છા હોય જ છે. એ નાનો બાળક હોય કે મોટો હોય, પરંતુ પ્રશ્ન શું છે? રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં, વિના વિવેક ભેખ સબ દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં. વાસ્તવની અંદર એ રાજા પણ દુઃખિત છે, કે પછી એ કોઈક તવંગર ગરીબ છે એ પણ દુઃખિત છે. પરંતુ આપણે સુખી થવા માટે એ આપણે શું કરવાનું? સંતનો સમાગમ કરવાનો છે. એ કથા વાર્તા રૂપી આપણે અમૃત, કથામૃત પીવાનું છે. અને આ અમૃતથી જ આપણા જીવનની અંદર શાંતિ વ્યાપ્ત થશે. જેટલું પણ સાંભળીએ એટલું ખાસ આપણને સાક્ષાત્કાર ક્યારે થાય? તો જ્યારે આપણે મનન કરીએ, ચિંતન કરીએ, નિધિધ્યાસન કરીએ. એટલે જ તે જો મહંત સ્વામી મહારાજ પણ આ બધા વિચારો તો આપણને વાત કરીએ, એમાં પ્રાપ્તિના વિચારનું આટલું બધું મહત્વ શા માટે આપે છે? અને ફળ પણ કેવું આપણને આપ્યું છે? 15 મિનિટમાં એ આપણને અક્ષરધામ જેવું સુખ આપણને પ્રાપ્ત થશે. પણ થોડુંક આપણે હૃદય ઉપર હાથ મૂકીએ કે આપણને 1 વર્ષ પૂર્વે આજ્ઞા આપેલી હતી, તો એ આજ્ઞા આપણે શું પાળી શક્યા? કેટલું આપણે આપણા જીવનની અંદર આચરણમાં લાવી શક્યા? જો નથી લાવી શક્યા તો કાંઈ હતાશ કે નિરાશ થવાની જરૂર નથી. પણ જાગ્યા ત્યારથી સવાર, એટલે અત્યારે આપણને ખબર પડી તો હવેથી આપણે કરવા મળીએ. અને વાસ્તવમાં એ જ તે દેશ આગળ વધ્યા છે કે જે દેશે છે ને પોતે ગમે તેવી વિપરીત પરિસ્થિતિની અંદરથી બહાર નીકળીને કંઈક નવું કરવાનું તેઓએ કંઈક એક્સપેરિમેન્ટ કર્યો છે. એમ આપણા જીવનની અંદર તે ભલે નિષ્ફળતા આપણને મળી હોય, પણ સતત આપણે એક પુરુષ પ્રયત્ન દ્વારા ભગવાન અને સંતને રાજી કરવાના ઉદ્દેશથી આગળ વધીશું ને તો ભગવાન અને સંત અવશ્ય કૃપા કરશે જ તે. કારણ કે ભગવાન અને સંત તો કૃપાળુ છે, દયાળુ છે, ભક્ત વત્સલ છે. એટલે એ તો આપણા ઉપર દયા કરવાના જ છે, કરુણા કરવાના જ છે. અને ગુણાતીતાનંદ સ્વામીની પહેલી જ વાત આપણે જોઈ લેવાની. અને પહેલી વાતની અંદર શું કહે છે કે મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. એટલે મહિમા સમજીને પણ મંડી પડવું. જો મંડી પડશો ને તો થશે. જેમ અત્યારે સત્સંગ દીક્ષા ગ્રંથ બધા બાળકો કરે છે, મંડી પડો યા હોમ કહીને. તો જો બધા બાળકો મંડ્યા તો 3 વર્ષ 3.5 વર્ષના બાળકો
એ સત્સંગ દીક્ષા ગ્રંથ હજી તો એને બોલતા પણ વ્યવસ્થિત આવડતું નથી. હજે એ નર્સરી કે KG1 કે KG2 કે એમાં પણ એડમિશન એને નથી, પણ એને આવડે છે શ્લોક. અને વ્યવસ્થિત રીતે પાછો મુખપાઠ કહે છે. બાળ વિદ્વાન કોને એ તો 315 એક સાથે એને ગમે એ રેન્ડમલી 32-33 પૂછવામાં આવે અને એને એક પણ એમાં હિન્ટ પણ એની કેટલી મર્યાદિત છે, 5 ખાલી 5 એક્સચેન્જ બસ પૂરું. તમે બીજું કાંઈ કરી તો 315 એક સાથે દેવાના, છતાં પણ બાળ વિદ્વાનો તૈયાર થાય છે ને આ ભગવાન અને સંતનો પ્રતાપ. તો આજના દિવસે રવિ સત્સંગ સભાની અંદર મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમે પણ નિયમિત રીતે અમે આ 4 ભગવાનની સ્મૃતિ કરી શકીએ, સાથે સાથે સદવિચાર અમને એવો સંત સમાગમ કરી શકીએ, અને છેલ્લે એવો સાંખ્ય વિચાર કે વિષયમાં સુખ નથી. આ બધા વિચારો, આ બધા મુદ્દાઓ, આ બધી વાતો અમારા જીવનની અંદર અમે આત્મસાત કરી શકીએ, એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.